રિટાયરમેન્ટનો જે ઇલિસ્ટ્રેશન 23 છે પેજ 248 ઉપર એવા EFG પાર્ટનર્સ છે અને જે છે એ રિટાયર થાય છે. ફર્સ્ટ પાર્ટનર જે છે એ રિટાયર થાય છે. એ લોકોનો PSR 4:3:3 આપ્યું છે. પછી અહીંયા એડજસ્ટમેન્ટ્સમાં આપ્યું છે કે ગુડવિલની વેલ્યુ, એટલે નવી ગુડવિલની વેલ્યુ છે તો આપણે રિટાયરિંગ પાર્ટનરનો શેર ફાઇન્ડ આઉટ કરીને એને આપવાનું. ફિક્સ્ડ એસેટ્સમાં ઇન્ક્રીઝ છે. સ્ટોક ઓવર વેલ્યુ થયેલો છે એટલે એક નવું જોવાનું છે. અને નવો PSR આપ્યો છે એટલા માટે આપણે આ ગેઇન રેશિયો ગોતવાનો આવશે, કારણ કે ન્યૂ PSR આપ્યો છે. હવે અમાઉન્ટ ડ્યુ ટુ ઇઝ ટુ બી પેડ ઇન કેશ એન્ડ કેશ બેલેન્સ ઓફ 1000 ઇન અ ન્યૂ ફોર્મ ઇઝ ટુ બી મેન્ટેન. ફોર ધીસ પર્પોઝ એફ અને જી જે છે એ નેસેસરી અમાઉન્ટ ઓફ કેશ એવી રીતે લઈ આવશે સો દેટ એનું કેપિટલ જે છે એ એનું નવા PSRમાં આવી જાય. તો આપણે જે ઇલિસ્ટ્રેશન 22નો તમે વિડીયો જોયો હશે સેમ એના જેવું છે, પણ અહીંયા ડિફરન્સ એટલો કે આપણે એને કેશ બેલેન્સ પણ રાખવાનું છે અને રિટાયરિંગ પાર્ટનરને પે કરવાનું છે. અને એ બધું કરતાં આપણી પાસે જેટલા કેશની રિક્વાયરમેન્ટ છે એમાંથી આપણી પાસે જે ઓપનિંગ કેશ બેલેન્સ જે છે એ લોકો કન્સિડર કરે છે કે ઓપનિંગ કેશ બેલેન્સ 400 છે તો બાકીના કેટલા લઈ આવવાના થશે ઓર બાકીનું જે બેલેન્સ હશે એને નવા PSRમાં એડજસ્ટ કરીને લખવાનું હશે. બીજું આ સમમાં નવું એ છે કે આપણે જ્યારે ગેઇન રેશિયો ગોતીએ છીએ ત્યારે જી સેક્રિફાઈસ કરે છે. તો જ્યારે કોઈ પાર્ટનર સેક્રિફાઈસ કરતો હોય તો આ જે ગેઇનિંગ પાર્ટનર છે એ સેક્રિફાઇસિંગ પાર્ટનરને પણ આપશે. એટલે આ સમ પણ બરાબર જોજો. આવો એક્સરસાઇઝનો ક્વેશ્ચન છે અને એવો એક કદાચ અલાઇક પણ છે, એટલે આ ઇલિસ્ટ્રેશન પણ બરાબર જુઓ. તો હવે આપણે એડજસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરીએ ને. આપણે જેમ કે એક્ઝામમાં સમ જોઈએ તો 3 પાર્ટનર છે, ખબર પડી ગઈ કે કોણ રિટાયર થાય છે. એડજસ્ટમેન્ટમાં જે આપણે આપ્યું છે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલું આપણને એડજસ્ટમેન્ટ આપ્યું છે વેલ્યુ ઓફ ગુડવિલ. હવે ગુડવિલની વેલ્યુ આપી છે દેટ મીન્સ કે આપણે સૌથી પહેલાં ગેઇન રેશિયો ફાઇન્ડ આઉટ કરવો પડશે. તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ વર્કિંગ નોટમાં. તો EF અને G પાર્ટનર્સ જે છે એ 4:3:3ના PSRમાં એ લોકો ડિસ્ટ્રીબ્યુટ કરે છે. રિટાયર થાય છે અને F અને Gનો ન્યૂ રેશિયો જે છે દેટ ઇઝ 4:1 છે. સો આપણે ગેઇન રેશિયોની ફોર્મ્યુલા લખીએ. સો ગેઇન રેશિયો ઇઝ ઇક્વલ ટુ ન્યૂ PSR માઇનસ ઓલ્ડ PSR. સો આ Fના કેસમાં ન્યૂ PSR જે છે એ 4/5 અને ઓલ્ડ PSR છે Fના કેસમાં. સો 3 આઉટ ઓફ 4, 5, 6, 7, 8, 9 ને 10 એટલે આનો ટોટલ 10 છે અને 4 + 1 આનો ટોટલ 5 છે. સો ન્યૂ રેશિયો 4/5 માઇનસ 3/10. હવે તમારે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવું હોય તો એવી રીતે, ને તો અહીંયા 5 2s are 10 કરીએ. સો 4 2s are 8 માઇનસ 3 અપોનમાં 10 કરીએ તો આ 5/10 આવશે. જીના કેસમાં આ ન્યૂ રેશિયો છે એ છે 1/5 અને ઓલ્ડ રેશિયો છે 3/10. તો અહીંયા પણ આપણે 2થી મલ્ટીપ્લાય કરીએ તો 2 - 3 અપોનમાં 10 આવે છે. સો -1/10 આવે છે. જો કદાચ તમને આવું ન ક્લિયર હોય તો હું તમને ક્રોસ મલ્ટિપ્લિકેશનવાળું પણ બતાવી દઉં. એમાં હશે આ 4/5 માઇનસ 3/10 એટલે આ 10 4s are 40 માઇનસ 5 3s are 15 અને અપોનમાં 50 એટલે રિમેનિંગ અમાઉન્ટ એ તમારું આવશે અહીંયા 25 આઉટ ઓફ 50. અને અહીંયા આગળ આપણે કરીએ તો આ ન્યૂ PSR 1/5 માઇનસ આ 3/10. સો આ 10 માઇનસ 5 3s are 15 અપોનમાં 50 કરશું. સો -5/50 આવશે. સો દેટ મીન્સ કે આ જી જે છે એ સેક્રિફાઈસ કરે છે. તો હવે આપણે એના માટે આ ગુડવિલનું જ પહેલું કેલ્ક્યુલેશન છે. તો આપણે કહી શકીએ કે ન્યૂ ગુડવિલ જે છે એ આપણને આપી છે 4000 અને રિટાયરિંગ પાર્ટનર છે એનો શેર ગોતીએ. સો ઇઝ શેર ઇન ગુડવિલ તો એ 4000 મલ્ટીપ્લાઇડ બાય નો રેશિયો છે 4 આઉટ ઓફ 10 એટલે એ 1600 જે છે એ એને રિટાયરિંગ પાર્ટનરને દેવાના થશે. તો રિટાયરિંગ પાર્ટનરને જે 1600 દેવાના થશે એ આ એક પાર્ટનર જે F જે છે ગેઇન કરે છે એ જ આપશે. તો આપણે પહેલાં એની એન્ટ્રી કરી શકીએ. એફ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ આ રિટાયરિંગ પાર્ટનર ઇઝ કેપિટલ અને 1600 એને દેવાના થાય. તો જેને દેવાના થાય છે એ રિટાયરિંગ પાર્ટનર છે. તો એના કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં આ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ હશે તો ના કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં 1600 એને મળશે અને આપશે એને F. સો બાય એફ્સ કેપિટલ બ્રેકેટમાં ગુડવિલ અને એફના કેપિટલ અકાઉન્ટમાંથી એ ઓછા થઈ જશે કારણ કે આપશે ને. સો ઇઝ કેપિટલ બ્રેકેટમાં ગુડવિલની એન્ટ્રી 1600. અને સિન્સ ડ્યુ ટુ ચેન્જ ઇન PSR આ જે એક્ઝિસ્ટિંગ પાર્ટનર છે એ સેક્રિફાઈસ કરે છે તો એના માટે પણ આપણે કહી શકીએ કે જી સેક્રિફાઈસીસ. સો હી ઓલ્સો ગેટ્સ ગુડવિલ શેર. આ ખાલી ઇન્ફોર્મેશન માટે લખું છું. ગુડવિલ શેર ફ્રોમ ગેઇનિંગ પાર્ટનર F
તો હવે આ ટોટલ ગુડવિલ જે છે, ટોટલ નવી ગુડવિલ જે છે એ 4000 છે, ઇન્ટુ આનો આપણે આ સેક્રિફાઈસ રેશિયો કાં તો 1/10 કરો કાં તો 5/50 કરો. તો 1/10 કરીએ તો એને પણ 400 દેવાના થાય. તો એનો મતલબ કે આ ગેઇનિંગ પાર્ટનર એફ જે છે એ આ જીને પણ 400 આપશે. તો એના માટે વળી પછી એની એન્ટ્રી એફ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ જીસ કેપિટલ 400. તો એફના અકાઉન્ટમાં ડેબિટ થશે, જીના કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ થશે. તો આનું આપણે પોસ્ટિંગ કરીએ તો જીને મળશે એક્સ્ટ્રા પૈસા, એટલે જીના કેપિટલ અકાઉન્ટમાં પણ આ 400 આવશે અને એને પણ એફ જ આપશે. સો આ બાય એફ્સ કેપિટલ બ્રેકેટમાં ગુડવિલ અને એફ જે છે એના કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ જીસ કેપિટલ બ્રેકેટમાં ગુડવિલ. તો એ 400 અને 1600 આ એફ ગેઇનિંગ પાર્ટનર છે એને રિટાયરિંગ પાર્ટનરને પણ આપવા પડશે અને જે સેક્રિફાઈસ કરે છે એને પણ આપવું પડશે. તો આ જે ફર્સ્ટ એડજસ્ટમેન્ટ છે ગુડવિલનું એ આખું પૂરું થઈ ગયું. પછી ફિક્સ્ડ એસેટ્સ ઇઝ ટુ બી અપ્રિશિએટેડ બાય 20% છે. હવે ફિક્સ્ડ એસેટ્સમાં જોઈએ તો કોઈ પર્ટિક્યુલર ફિક્સ્ડ એસેટ્સ નથી. અહીંયા તમને બે નવા ફિક્સ્ડ એસેટ્સ આપ્યા છે, લેન્ડ એન્ડ બિલ્ડિંગ અને ફર્નિચર. તો એ બેયમાં, કારણ કે ફિક્સ્ડ એસેટ્સ કીધું છે તો આપણે ડિસાઇડ કરવાનું કે ફિક્સ્ડ એસેટ્સ કયા કયા છે. તો ફિક્સ્ડ એસેટ્સમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં 6000 છે, એમાં 20% ઇન્ક્રીઝ છે. તો બાય આ લેન્ડ એન્ડ બિલ્ડિંગ 6000 છે, એમાં 20% ઇન્ક્રીઝ છે. સો દેટ ઇઝ 1200. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં 1200 વધ્યા. તો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં હવે આ લેન્ડ એન્ડ બિલ્ડિંગની નવી વેલ્યુ લખીએ. જો આ ખાલી ઇન્ફોર્મેશન માટે લખું છું તમને. આ 6000માં પ્લસ 1200 કરશું, વધી ગયા એટલે, સો 7200. અને બીજા ફર્નિચરમાં 20% વધારવાના છે. તો અહીંયા આગળ બીજું એસેટ ફિક્સ્ડ એસેટ્સ છે, દેટ ઇઝ ફર્નિચર. તો ફર્નિચરની બેલેન્સ શીટમાં વેલ્યુ 4000 આપી છે, એમાં પણ 20% વધી જશે, સો 800 વધી જશે. સો દેટ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં હવે ફર્નિચર જે છે એ ફર્નિચર પહેલાં 4000 હતું, એમાં પ્લસ 800 વધી ગયા. સો 4800નું ફર્નિચરની નવી વેલ્યુ આવી જશે. તો આ સેકન્ડ એડજસ્ટમેન્ટ પૂરું કર્યું આપીએ. હવે નેક્સ્ટ આપ્યું છે સ્ટોક ઇઝ ફાઉન્ડ ઓવર વેલ્યુડ બાય 10%. એટલે જે બેલેન્સ શીટમાં તમને જે સ્ટોક આપ્યો છે એ 110% આપ્યો છે. જો સ્ટોક ઓવર વેલ્યુડ છે તો આપણે કહી શકીએ કે બેલેન્સ શીટમાં જે સ્ટોક જે છે એ 110% એ 6600 છે. તો 100% એ કેટલું ને, આવું ઘણા સમસમાં આવું છે, ઓવર વેલ્યુ થયું હોય તો ઇન્ટુ 100 અપોનમાં 110 કરીએ તો એની વેલ્યુ 6000 થવી જોઈએ. સો સ્ટોકમાં 600 રૂપિયા વધારે છે તો એ આપણે ઓછા કરવા પડશે. તો રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ સ્ટોક 600 અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં 100% હવે સ્ટોક લખીએ એટલે આ 6600માંથી આ 600 માઇનસ કરી નાખ્યા એટલે 6000 જે છે એ સ્ટોકની વેલ્યુ છે ને. જ્યારે પણ આપણે ઓવર વેલ્યુડ કીધું હશે તો લકીલી એવું જ અમાઉન્ટ આવતું હશે કે જે મલ્ટીપ્લાય કરીને રાઉન્ડ ઓફ થઈ જતું હશે. પછી ફોર્થ એડજસ્ટમેન્ટમાં ખાલી નવો પીએસઆર છે જે આપણે અહીંયા આ કેલ્ક્યુલેશનમાં વાપરી નાખ્યું જ્યારે આપણે આ કેલ્ક્યુલેટ કર્યું ત્યારે. હવે અમાઉન્ટ ડ્યુ ટુ ઈ ઇઝ ટુ બી પેડ ઇન કેશ અને કેશ બેલેન્સ 1000 રાખવાનું છે. સો એનો મતલબ કે એડજસ્ટમેન્ટ્સ બધા પૂરા થઈ ગયા. હવે બેલેન્સ શીટમાં આપણે આ લાયબિલિટી સાઇડથી લખવાનું સ્ટાર્ટ કરીએ ને. અહીંયા લાયબિલિટી સાઇડમાં હવે શું બચ્યું તો પાર્ટનરના કેપિટલ બેલેન્સીસ છે. તો એના માટે અહીંયા બાય બેલેન્સ બ્રોડ ફોરવર્ડ તો ઈ એફ અને જીના સૌથી પહેલાં આપણે કેપિટલ બેલેન્સીસ લખીએ 8000, દેન 5000 અને 2000. પછી જનરલ રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટ કરીએ. હવે આપણે ક્વેશ્ચનમાં જ પહેલાં વાંચ્યું હતું એ લોકોનો અહીંયા ઓલ્ડ પીએસઆર આપ્યો છે 4:3:3. એટલે જનરલ રિઝર્વ જે છે એ 2000 આપણે 4:3:3માં ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો 800, 600 અને 600 આવશે. તમે કેલ્ક્યુલેટ કરીને જોજો, કારણ કે 4, 5, 6, 7, 8, 9, 10 છે તો ટોટલ જો 2000 ઓર હોય તો આનું ડબલ અમાઉન્ટ થઈ જાય. ઓર કાં તો તમે કેલ્ક્યુલેશન કરીને જોઈ લેજો મલ્ટીપ્લાય કરીને. પછી ક્રેડિટર્સ છે એમાં કાંઈ ચેન્જીસ નથી. તો ક્રેડિટર્સ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં એઝ ઇટ ઇઝ ક્રેડિટર્સ આપ્યા છે 8000 અને બિલ્સ પેએબલમાં પણ કાંઈ ચેન્જીસ નથી. સો બિલ્સ પેએબલ પણ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં એઝ ઇટ ઇઝ 2000. હવે એસેટ સાઇડમાં જોઈએ તો જૂની ગુડવિલ આઈપી છે. બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં જે આ જૂની ગુડવિલ આઈપી હોય એ આપણે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખીએ છીએ બધા જ ચેપ્ટરમાં ના, એડમિશન રિટાયરમેન્ટ બે ચેપ્ટરમાં. તો અહીંયા આપણે આપણા માટે લખતા હોય છે ને ઓલ્ડ ગુડવિલ, બેલેન્સ શીટની ગુડવિલ, અને એ ઓલ્ડ પીએસઆરમાં હશે. સો એનું અમાઉન્ટ 1000 છે અને 4:3:3નો ટોટલ પણ 10 થાય.
સો આપણે એને 400, 300 અને 300 હશે. ડાયરેક્ટલી પણ આપણે એવી રીતે કરી શકીએ, અધરવાઇઝ કેલ્ક્યુલેશન કરીને લખો. ગુડવિલ પછી લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે. સો લેન્ડ એન્ડ બિલ્ડિંગની નવી વેલ્યુ લખાઈ ગઈ, ફર્નિચરની નવી વેલ્યુ લખાઈ ગઈ, સ્ટોકની નવી વેલ્યુ લખાઈ ગઈ. ડેટર્સમાં કંઈ ચેન્જીસ નથી, તો ડેટર્સ એઝ ઇટ ઇઝ 9000. અને કેશ માટે આપણે કેશ બેલેન્સ છે ઓપનિંગ, એટલે કેશ એકાઉન્ટમાં બાય બેલેન્સ ઓર ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ અહીંયા આગળ 400. તો હવે બેઝિકલી આખો સમ પૂરો થઈ ગયો. હવે સૌથી પહેલાં આપણે રિવેલ્યુએશન પ્રોફિટ કે લોસ ફાઇન્ડ આઉટ કરવા જાય તો ક્રેડિટ સાઇડનો ટોટલ જે છે એ 2000 છે, ડેબિટ સાઇડમાં 600 છે. સો દેટ મીન્સ 1400નો રિવેલ્યુએશન પ્રોફિટ છે, જે આપણે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટમાં નાખશું, જે આરપી છે ને, રિવોલ્યુશન પ્રોફિટ ઓર રેવ પ્રો શોર્ટમાં કરી શકીએ, જે 4:3:3 ડિસ્ટ્રીબ્યુટ થશે. એટલે એને ડિસ્ટ્રીબ્યુટ કરશું તો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય રિવેલ્યુએશન અકાઉન્ટ આ આરપી. સો ડિસ્ટ્રીબ્યુશન ઓલ્ડ પીએસઆરમાં કરશું તો 560, 420 અને 420 આવી જશે. હવે આપણે આ બધું પૂરું થઈ ગયું પછી તો નક્કી જ છે કે ઈને આપણે કેશ પે કરવાના જ છે. તો સૌથી પહેલાં આપણે ઈને કેશ પે કરી જ નાખીએ, કારણ કે પૈસા તો આ લોકો લઈ આવશે. તો પહેલાં ઈના કેપિટલ એકાઉન્ટનું અહીંયા આપણે થોડું સ્પેસ છોડીને ટોટલ કરી જોઈએ. તો ઈનો આપણે દેખાતા આમ પણ ક્રેડિટ સાઇડનો ટોટલ જ વધારે લાગે છે. સો આ 8000 પ્લસ 800 પ્લસ 1600 પ્લસ 560, એટલે ક્રેડિટ સાઇડનો ટોટલ જે છે એ 10960 છે. ગ્રેટર ટોટલ છે એટલે અહીંયા લખી જ નાખ્યો. ડેબિટ સાઇડમાં ખાલી આ એક જ અમાઉન્ટ છે 400. સો -400 કરશું તો 10560 જે છે એ આપણે એને પે કરવાના છે ઈને. તો એને આપણે કેશ પે કરીએ જ છીએ, એટલે આપણે અહીંયા ટુ કેશ કરી અને કેશ એકાઉન્ટમાં પણ ક્રેડિટ સાઇડમાં લખી નાખીએ બાય ઈઝ કેપિટલ, કારણ કે બાકીનું જે નેસેસરી અમાઉન્ટ છે એ તો આ લોકો લઈ આવશે. હવે જેમ આ ઇલિસ્ટ્રેશન 22માં પણ તમે જોયું હશે એમ આપણે સૌથી પહેલાં આ રફ ટોટલ કરીને જોઈએ કે એફ અને જીનું બેલેન્સ કેટલું આવે. તો એફનું ક્રેડિટ સાઇડનો ટોટલ 5000 પ્લસ 600 પ્લસ 420, એટલે ક્રેડિટ સાઇડનો ટોટલ જો કરવો હોય તો અહીંયા લખી નાખીએ રફમાં 6020, અને માઇનસ આપણે ડેબિટ સાઇડનો ટોટલમાંથી ડેબિટ સાઇડનું અમાઉન્ટ કરીએ તો -1600, -400 અને -300 કરીએ તો આનું બેલેન્સ જે છે, રફ બેલેન્સ જે છે એ 3720 આવે છે એફનું, કારણ કે આપણે પહેલાં બેલેન્સ ગોતી અને પછી બધું ટોટલ કરીને જોવાનું છે. સિમિલરલી આપણે જીનું કરીએ તો જીનું ક્રેડિટ સાઇડના 2000 પ્લસ 600 પ્લસ 400 પ્લસ 420, એટલે ક્રેડિટ સાઇડનો ટોટલ છે 3420. એમાંથી ડેબિટ સાઇડના 300 માઇનસ કરીએ તો એના આવે છે 3120 બેલેન્સ, રફ બેલેન્સ. તો હવે આપણને કીધું છે કે આ ઈને પે કરવા અને ક્લોઝિંગ કેશ બેલેન્સ 1000 રાખવા માટે જે પણ કંઈ પૈસાની જરૂર હશે એ આ બાકીના બે પાર્ટનર્સ એવી રીતે લઈ આવશે સો દેટ એ લોકોનું જે કેપિટલ બેલેન્સ છે એ નવા પીએસઆરમાં હોય. તો આપણે એના માટે એક વર્કિંગ નોટ કરીએ ને. રફ કેપિટલ આ એફ અને જીનું કેપિટલ બેલેન્સ છે 3720 અને 3120. પછી રિક્વાયર્ડ આ ક્લોઝિંગ કેશ બેલેન્સ કેટલું રાખવાનું છે? દુકાનમાં 1000 તો રાખવાના જ છે, પછી ઈને પણ પે કરવાના છે. તો ઈને પે કરવા માટે આપણી પાસે હોવા જોઈએ 10560. તો આપણે આટલી સિચ્યુએશન છે, આપણું પોતાનું આટલું છે, જરૂરત છે 1000ની, 10560 દેવાના છે. તો એના માટે આપણે જે પણ કંઈ પૈસાની જરૂર પડશે એ આપણે બાકીના લઈ આવશું. પણ આમાં આ ઇલિસ્ટ્રેશન 22 કરતાં એક વધારે શું જોવાનું છે? જો અહીંયા આ ક્લોઝિંગ કેશ બેલેન્સ તો રાખવાનું છે 1000, અને આપણી પાસે થોડુંક કેશ તો છે, જેમ કે 400 કેશ તમને બેલેન્સ શીટમાં આપ્યું છે. તો આપણે કરીએ કે આ આટલું બધું આપણે દેવાનું છે, એમાંથી આ ઓપનિંગ કેશ બેલેન્સ 400 માઇનસ કરીએ તો જેટલા લઈ આવવાના ઓર જેટલા રાખવાના થશે બિઝનેસમાં એ લોકો નવા પીએસઆરમાં કરશે. તો આપણે આને પ્લસ કરીએ, જેમ કે આ 3720 એનો રફ ટોટલ છે, 3120 બીજા પાર્ટનરનો રફ ટોટલ છે, 1000 ક્લોઝિંગ કેશ બેલેન્સ રાખવાનું છે, પછી પ્લસ આ 10560 આ રિટાયરિંગ પાર્ટનરને દેવાના છે, અને પછી આ 400 છે એટલે આપણે જો ફરીથી જોઈ લો 3720 પ્લસ 3120 પછી પ્લસ આ 1000 પછી પ્લસ 10560 જે આરને ઈને દેવાના છે, અને માઇનસ ઓપનિંગ કેશ બેલેન્સ 400 કરીએ તો 18000 રાખવાના છે, અને એને આપણે નવા પીએસઆરમાં રાખશું. ન્યૂ પીએસઆર આપણને ક્વેશ્ચનમાં આપ્યો જ છે વિચ ઇઝ 4:1. સો ન્યૂ પીએસઆર 4:1માં રાખવાના હોય તો એફને કેટલા રાખવાના થાય? 18000 ઇન્ટુ 4/5, અને જીના થાય આ 18000 મલ્ટીપ્લાઇડ બાય 1/5. સો આને આપણે અમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરીએ
તો એનું અમાઉન્ટ 14,400 અને 3,600 આવશે. જો આ કેલ્ક્યુલેશન બરાબર જોજો. આ સમમાં પણ ઇલિસ્ટ્રેશન 22ની જેમ જ કર્યું છે. ઇલિસ્ટ્રેશન 22માં પણ આપણે આવી રીતે પહેલાં બેલેન્સ ફાઇન્ડ આઉટ કર્યા હતા બે પાર્ટનરના, અને રિટાયરિંગ પાર્ટનરને જેટલા દેવાના થતા એ પણ આપણે પ્લસ કર્યા હતા. પણ ત્યારે જો આ ઇલિસ્ટ્રેશન તમે 22 છે એમાં તમે બે પાર્ટનરનું બેલેન્સ હતું અને રિટાયરિંગ પાર્ટનરને જે દેવાના હતા એ ત્રણેયનું પ્લસ કરીને જે આવ્યું હતું એને ન્યૂ PSRમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કર્યું હતું. પછી અહીંયા ક્લોઝિંગ અહીંયા રાખી અને પછી બાય કેશ ટુ કેશ કર્યું હતું. આમાં પણ સેમ સિચ્યુએશન કરી છે આપણે. બેયના કેપિટલ બેલેન્સ ગોઈતા પ્લસ રિટાયરિંગ પાર્ટનરને કેટલા પે કરવાના છે એ ગોઈતા. બટ આ સમમાં નવું એટલું આપ્યું છે કે લાસ્ટમાં આપણે દુકાનમાં 1,000 ક્લોઝિંગ કેશ બેલેન્સ એ રાખવાનું છે. તો એટલા માટે આપણે આ 1,000ની રિક્વાયરમેન્ટ છે એ પણ અહીંયા પ્લસ કરી, અને આપણે સાથે સાથે એ પણ જોયું કે આપણી પાસે ઓપનિંગ કેશ બેલેન્સ 400 છે. તો જેટલા પૈસા હશે, જેટલી રિક્વાયરમેન્ટ છે એમાંથી જેટલા હશે એટલે આપણે માઇનસ કરીએ તો બાકીના જ લઈ આવવાના થાય. એટલે આમાં આપણે એવું કર્યું, જ્યારે આની પહેલાંના સમમાં આપણે એવું નહીં કર્યું બિકોઝ અહીંયા લાસ્ટમાં તમને આપ્યું હતું ઇલિસ્ટ્રેશન 22માં તમે બરાબર જોજો વિડીયોમાં, તમને એટલું જ આપ્યું હતું કે આરને જેટલા દેવાના થાય એટલું જ કેશ આ લોકો લઈ આવશે. એમાં કંઈ મિનિમમ બેલેન્સ દુકાનમાં રાખવાનું કીધું નહોતું. જ્યારે આપણને આ ઇલિસ્ટ્રેશન 23 છે એમાં આપણને આપ્યું છે કે દુકાનમાં આપણે 1,000 કેશ બેલેન્સ રાખવાનું પણ છે. એટલા માટે આપણે આ કેલ્ક્યુલેશન કરવું પડ્યું કે રિટાયરિંગ પાર્ટનરને દેવા પ્લસ આ લોકોનું બે જે બેલેન્સ છે પ્લસ જે ક્લોઝિંગ કેશ બેલેન્સ રાખવાનું છે એ બધું ટોટલ કરતાં આપણી પાસે ઓપનિંગ કેશ બેલેન્સ છે તો એ માઇનસ કરીએ તો 18,000 એ રિક્વાયરમેન્ટ છે. એટલે આપણે એનું PSR ફાઇન્ડ આઉટ કર્યું. પછી આ જેમ કરતા હતા એવી રીતે જ આ જે બેલેન્સ છે થોડું સ્પેસ છોડી અને અહીંયા ટુ બેલેન્સ કેરીડ ફોરવર્ડ આપણે લખી નાખશું. આ પાર્ટનર રિટાયર થાય જેને કેશ પે થઈ ગયું, તો F અને Gના કેપિટલ બેલેન્સીસ હશે અહીંયા 14,400 અને અહીંયા 3,600. પછી હવે આપણે આ રફ ટોટલ કરીએ તો ઓલરેડી આપણે આ સાઈડનો ટોટલ ખબર જ છે, અને અહીંયા આગળ આપણે આને ઇન્ક્લુડ કરીને જોઈ લઈએ કે ટોટલ કેટલો થાય. જો તમે ક્રેડિટ સાઇડનો ટોટલ કર્યો જ છે, જેવું હોય તો બીજી વાર નહીં કરવો પડે. 5,000 + 600 + 420. ક્રેડિટ સાઇડનો ટોટલ 6,020 છે. ડેબિટ સાઇડનો ટોટલ આ એફના કેસમાં આ 1,600 + 400 + 300 અને ઇન્ક્લુડિંગ આ 14,400. જો વન્સ અગેન જોઈ લો, આ એફનું કોલમ છે એના માટે આ 1,600 + 400 + 300 + 14,400, તો ટોટલ આવશે 16,700. તો આપણે અહીંયા રફમાં લખીએ, એફમાં અહીંયા આવે છે 16,700, જ્યારે અહીંયાનો ટોટલ છે એફનો 6,020. તો એનો મતલબ કે અહીંયા વધારે છે અને ક્રેડિટ સાઇડમાં ઓછા છે, તો એનો મતલબ કે એને લઈ આવવા પડશે. એટલે આપણે અહીંયા લખશું બાય કેશ આ એફના કોલમ માટે. તો આપણે અમાઉન્ટ આવશે 16,700, એમાંથી -6,020. તો એ માઇનસ કરશો તમે એટલે આ એફને લઈ આવવાના થશે 10,680. પછી એવી રીતે જ જીમાં જોઈએ તો જીનો આ સાઈડનો ટોટલ તો આપણે કરેલો જ છે 3,420, અને ડેબિટ સાઇડનો જીનો ટોટલ કરીએ તો એમાં આ 300 અને પ્લસ આ 3,600 કરીએ તો આ સાઈડનો ટોટલ આવશે જીનો 3,900. તો અહીંયા 3,420 છે, અહીંયા 3,900 છે, તો આને પણ લઈ આવવા પડશે. તો એમાં પણ બાય કેશમાં જ આપણે કહી શકીએ કે 3,900માંથી આ 3,420 માઇનસ કરીએ તો એને આનો ડિફરન્સ કરશો એટલે એને 480 લઈ આવવાના થશે. એટલે આ કેલ્ક્યુલેશન બરાબર જોજો, રફ ટોટલ લખીને જ કરજો. પછી એવું નહીં કે કેલ્સીમાં એમને ફટાફટ કરી નાખો, એક્યુરસી માટે તમે લખીને જોજો. પછી ગ્રેટર ટોટલ જે છે, જેમ કે અહીંયાનો ટોટલ 16,700 છે, તો ગ્રેટર ટોટલ આપણે બે સાઈડ લખી નાખો. અહીંયા પણ 3,900 ટોટલ ગ્રેટર છે, તો અહીંયા લખી નાખો. અને આ રિટાયરિંગ પાર્ટનરના કેસમાં પણ 10,960 લખી નાખ્યા. હવે આ જે કેશ એ લોકો બે લઈ આવશે એ કેશ અકાઉન્ટમાં આપણે ડેબિટ સાઇડમાં લખવાના આવશે આ બે અમાઉન્ટ. સો કેશ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ એફ્સ કેપિટલ એફ લઈ આવશે 10,680 અને ટુ જીસ કેપિટલ એ આવશે 480. તો હવે આપણે જોશું તો કેપિટલ બેલેન્સ તો આપણા પૂરા થઈ ગયા. એટલે અહીંયા જે આપણા કેપિટલ બેલેન્સીસ છે એ આપણે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં લખી શકીએ, કારણ કે હવે તો બાકીના બે પાર્ટનર આ એફ અને જી છે એના જ આવશે અકોર્ડિંગ ટુ ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો. અને હવે આપણે જો બધું જ બંધ થઈ ગયું, ખાલી કેશ અકાઉન્ટ બંધ કરવા જઈશું તો એમાં આપણને બેલેન્સ 1,000 આવશે કે જે આપણે રાખવાનું છે. જેમ કે આ 400 + 10,680 + 480 અને -10,560 કરશું તો ક્લોઝિંગ કેશ બેલેન્સ આપણને 1,000 ઓટોમેટિકલી આવી જશે બેલેન્સ બ્રોડ ફોરવર્ડ.
કેરીડ ફોરવર્ડ અને ગ્રેટર ટોટલ બે સાઈડ. સો એ લોકોએ કીધું જ છે કે કેશ બેલેન્સ 1000 રાખવાનો છે, એટલે કદાચ આપણે જો આ પહેલાં લખી નાખતા તો આપણું કેશ એકાઉન્ટ ઓટોમેટિકલી ટેલી થઈ જાય, બે સાઈડ ટોટલ સેમ જ આવત. અને લાસ્ટમાં બેલેન્સ શીટમાં એસેટ સાઈડમાં કેશ બેલેન્સ 1000, એટલે એ બધું લખતા પછી આપણે ચેક કરીએ કે આપણો બે સાઈડ ટોટલ સેમ આવે છે કે નહીં. તો પછી બે સાઈડ એસેટ્સ ને લાયબિલિટી ટોટલ સેમ આવી જશે. એટલે આ સમમાં પર્ટિક્યુલરલી જોજો, અહીંયા આપણે કેશ બેલેન્સ ફાઇન્ડ આઉટ કર્યું તો એ 1000 આવવું જોઈએ. અધરવાઇઝ જો આપણે પહેલેથી કેશ બેલેન્સ 1000 લખી નાખ્યું હશે તો આપણું આ કેશ એકાઉન્ટ ઓટોમેટિકલી બંધ થઈ જશે. અને પછી યાદ રાખીને એ કેશ એન્ડ બેંકનું જે અકાઉન્ટનું બેલેન્સ છે અહીંયા એસેટ સાઇડમાં પણ લખી નાખવાનું, કારણ કે ક્લોઝિંગ કેશ બેલેન્સ જે છે એ 1000 છે. સો અહીંયા 1000 આવી જાય અને કદાચ આપણે કેલ્ક્યુલેશન કરીને આ 1000 ન આવે, બિકોઝ ક્વેશ્ચનમાં આપ્યું છે દેટ ક્લોઝિંગ કેશ બેલેન્સ ઇઝ ટુ બી કેપ્ટ એઝ 1000, તો આપણે સમજી લેવાનું કે આપણે કંઈક પણ અહીંયા કેલ્ક્યુલેશન મિસ્ટેક કર્યું છે. સો આ સમ પણ બરાબર જોજો. આમાં ગુડવિલનું કેલ્ક્યુલેશનમાં એક નવી વસ્તુ એ છે કે એક પાર્ટનર જે છે સેક્રિફાઈસ કરે છે, જી સેક્રિફાઈસ કરે છે, તો એને પણ આ ગેઇનિંગ પાર્ટનર જે છે એ જેટલું એનો સેક્રિફાઈસનો રેશિયો હશે એટલું એને શેર આપશે ગુડવિલમાં. પછી એક સ્ટોક ઓવર વેલ્યુડ થયું છે, એ એક નવું છે. પછી અહીંયા આગળ તમારે આ બાય કેશ ટુ કેશવાળું બરાબર જોવું પડશે. તમે તમારી રીતે કરીને જોજો, રફ ટોટલ અહીંયા જેમ કર્યા છે એ રીતે કરીને જોજો કે તમારે આવે છે કે નહીં. બીજું કંઈ એટલું પ્રોબ્લેમેટિક નથી આ સમમાં, બસ આ એક કેલ્ક્યુલેશન છે કે રિટાયરિંગ પાર્ટનરને દેવા અને ક્લોઝિંગ કેશ બેલેન્સ 1000 રાખવા માટે જે પણ જરૂરત હશે એ આ લોકો કેશમાં લઈ આવશે. તો જ્યારે આપણને ક્લોઝિંગ કેશ બેલેન્સ 1000 કીધું છે રાખવા માટે, તો આપણી પાસે ઓપનિંગ કેશ બેલેન્સ એટલે કે બેલેન્સ શીટમાં આપેલું જે 400 છે એને આપણે અહીંયા માઇનસ કરશું, કારણ કે એ આપણી પાસે ઓલરેડી છે. તો બાકીના જ લઈ આવવાના થશે ને. દુકાનમાં 400 રૂપિયા તો પડ્યા છે અને આપણે 1000 રાખવાના છે, પ્લસ આ રિટાયરિંગ પાર્ટનરને દેવાના છે. અને એ બધું કરવા માટે આ લોકોનું બેનું બેલેન્સ પણ છે આપણે, તો એ બધાને એવી રીતે એરેન્જ કરશું કે એ લોકોનું કેપિટલ બેલેન્સ જે છે એ નવા PSRમાં આવી જાય. સો આનું એક કેલ્ક્યુલેશન જોજો. અહીંયા આગળ આ 1000 પણ આપણે પ્લસ કર્યું અને 400 માઇનસ કર્યું, જ્યારે આપણે ઇલિસ્ટ્રેશન 22માં ખાલી ત્રણેયનું પ્લસ કરીને જ કેલ્ક્યુલેશન કર્યું હતું ને. ઇલિસ્ટ્રેશન 22માં આપણે જે રિમેનિંગ પાર્ટનર્સનું ટોટલ પ્લસ રિટાયરિંગ પાર્ટનરને જેટલા દેવાના હતા એ ત્રણ જ અમાઉન્ટનું ટોટલ કરીને PSRમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યું હતું, જ્યારે અહીંયા એનાથી થોડુંક વધારે કામકાજ છે એવું કહી શકાય. પણ ઇલિસ્ટ્રેશન 22માં તમે ગુડવિલની બરાબર એન્ટ્રીઝ જોજો. એટલે આ સમ પણ બરાબર તમારી રીતે એકવાર જોઈ અને ઇન્ડિપેન્ડન્ટલી કરીને જુઓ કે કરેક્ટ આન્સર્સ આવે છે કે નહીં.